અને હવે વાત કરીશું બોટાદની તો બોટાદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માના સીધા માર્ગદર્શન હેઠળ રાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। રાણપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાનારા મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલાએ ફૂલ પેટ્રોલિંગ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું। મતદાનના દિવસે એક ડીવાયએસપી, 2 પીઆઈ, 1 પીએસઆઈ અને 160 થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત મતદાન મથકો પર ખડે પગે રહેશે। પોલીસે નાગરિકોને કોઈ પણ ડર વગર મતદાન કરવા અપીલ કરી છે। રાણપુર પોલીસ સ્ટેશન ખાતે એક ડીવાયએસપી સાહેબ, 2 પીઆઈ, 1 પીએસઆઈ, 58 પોલીસ જવાનો અને 97 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો બંદોબસ્તમાં ફાળવેલ છે। ટોટલ અધિકારીઓ અને માણસો સાથે મળી અને 160 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલ છે। રાણપુર તાલુકામાં અતિ સંવેદનશીલમાં એક પણ બૂથ નથી અને સંવેદનશીલમાં 31 જેટલા બૂથ રાખવામાં આવેલ છે।